વાતો અત્યારે બધા બહુ કરે. એકચ્યુઅલી મોડર્ન યુગ છે ને આ બધું છોડો, આ બધા ફળા અને મંદિર ને શું છે બધું પછી અંદરથી ખવાઈ ગયેલા હોય. પછી બે માણસના બંગલા નોખા હોય, પાછા ભાઈઓ તો બોલતા જ ન હોય. બે માણસના નોખા બંગલા ઈ વાતો કરે. એકચ્યુઅલી શિક્ષણમાં ધ્યાન દો, આગળ વધો, આ બધું છોડો. લે એટલે અમારે તારા જેવું જનાવર બની રહેવાનું? અમારે આના વગર હક થાય? આજે નીંદર ઉડે તો આપણે પડખું પરી તો એમ કે હે માં જોગ માયા, તઈ મજા આવે. પૈસો એવી વસ્તુ છે એ એકલો આવતો જ નથી. આપણે ત્યાં શાસ્ત્રોમાં કીધું છે, મારી કીધેલી વાત નથી. શાસ્ત્રોમાં એમ કીધું છે કે પૈસો છે ને લક્ષ્મી એ 18 અવગુણ લઈને આવે. એ બધાય અવગુણને દબાવીને બેહીને વાપરી શકે ને તો જ થાય, બાકી તો ચારે બાજુથી કોટા કાઢે. એકને દબાવે 4 ફૂટે. એ વસ્તુ જ એવી છે. એના નામ ઘણા છે. એક નામ દોલત છે. 2 વાર લત મારે, એકવાર આવે ત્યારે, એકવાર જાય ત્યારે. ઓસિંતાનો પૈસો આવી જાય ને તો છાતી કાઢીને ફરતો હોય, વાહેથી લત મારે, છાતી કાઢીને ફરતો હોય. આપણે સમાજની ગામની કોઈની જરૂર નથી. ગોટો વળી જાય, હું જરૂર નથી. મૂછો મરડતા મહીપતિ કંઈક ગજબ હતા ગંભીર, સબળ એનાય શરીર અમે મહાણે જોયા મેકરણ. આમાં વાર ન લાગે કાંઈ. અને જાય ને ઓસિંતાનો પૈસો વયો જાય તો આગળથી લત મારે પેટમાંથી, તો વાંકો વળી ગયો. અમારે એક દી રૂપિયા પેટીઓ ભરાતી, તેથી કોઈને હક જ નહોતું લેવા દીધો. હવે બે સાનો મનો બધુંય હરખું રાખી, લેવલ રાખીને આર પાર ઉતરી જાય એને મરદ કહેવાય. મરદાઈ એટલે શું? અટાણના યુગમાં કોઈ કહેતો હોય ને હું મરદ છું, હું હાવ જ છું, તો મરદાઈ છે હગા વાલા કુટુંબ પરિવાર બધાના વ્યવહાર સાચવી દે. કોઈ જે કે ખમી લે, બધાને વિખાવા ન દે. ગમે એમ કરીને બધાને ભેળા રાખે અને બધાયમાં સારું માન રાખીને બધાને ભેળા રાખે. પોતાને જે કે ખમી લે અને પરિવારને વિખાવા ન દે. આનાથી મોટો મરદ દુનિયામાં બીજો કોઈ ન હોઈ શકે ભલા માણસ. હા, બાકી નકરી મૂસું મરડીને કેટલાકના પરિવાર વીખી નાખવા એ તો હેલી વાત છે. હા, જ્યારે એવી વાત ધર્મની આવતી હોય ત્યારે નીકળી જાય, એ વસ્તુ જુદી છે આખી. પણ બહુ પૈસા આવે એટલે બધું થઈ શકે, ખબર નહીં શું થાય નક્કી જ નહીં. આ 5 या 25 50 ગૌ પાવે તો 100 200 500 में गाई गो અને 500 1000 10,000 मील जावे तो लाखन की बात में ध्यान जो लगाई गो. लक्षी करोड़ पावे तो अरबे खरबे मागे धन लालच अधिक ते अधिक दिल लाई गो. किशन भनत अरे जान रे अजान जन संतोष बिना तेरो कैसे दुख जाई गो. બધું આવે ને સંતોષ નો આવે ને એટલે પછી આપણે ડખે સડીએ. એટલે આજનો પ્રોગ્રામ સારા ભજનો, સારા ગીતો, સારી વાતો થવાની છે. તમને મોજ આવે ને મને કોઈ કીધું નથી ઘોળ કરવાનું. મોજ આવે ને ઘોળ કરશો તો એ ધર્મ કાર્યમાં રહેવાનું છે. બાકી સરસ અહીંયા મેપાભાઈ મુંધવા, અહીંયા એમનું જે વિભાભાઈ મેપાભાઈ મુંધવા, જે આપ બધા ઓળખો છો, પણ પઢિયારનું પણ નામ લઈ લઉં. નાગજીભાઈ મેપાભાઈ એ મુંધવા, એ પણ પઢિયાર બધા પરિવારમાં જ રાખ્યા છે. ઉપાધિ જ નહીં, એક જ ખોરડાના. એ સારું કહેવાય, માતાજીની કૃપા કહેવાય. પણ ફરી વાર કહી દઉં, મેપા બાપાના પૂન અને સ્વર્ગસ્થ લગાડવાની ઈચ્છા ન થાય એવા કંકુમાં જે 6 મહિના પહેલાં જેમણે વિદાય લીધી, એ માની ચેતના અહીંયા કામ કરતી છે. એક કેરડાનું ઝાડ, નાનું લીમડાનું ઝાડ અને રાફડો. એ રાફડામાં નાગણી રૂપ કહેતોય ભલે અને જગદંબા નાગબાઈ રૂપ કહેતોય ભલે. એ ફળા આવ્યા અને વધારે આનંદ એ આવ્યો કે આવડો મોટો મંદિર જો આ અદ્ભુત મઠ બન્યો, તો એ કીધું કે અમારે ફળા બિહારવા છે. કારણ કે ફળા છે ને એ ફળાની તાકાત અદ્ભુત છે. ફળા જે કરી શકે ને, હા, એ અદ્ભુત તાકાત છે. એની તાકાતની વાત આપણે તો એ જ હતું ને. અહીં માવડીઓ બેઠા સરસ જો, એ બધા સ્ક્રીનમાં જ જોવે છે. એમણે નક્કી કર્યું છે કે સેટેથી નિરાતે સાંભળાય. આ બધું કાંઈ આપણું થોડું નક્કી હોય આમાં. હા, આપણે બધા જ્યાં બેઠા છે એમાં ઠૂહા મારતા જાય, કોઈ આમ છે. એના કરતા એને એકલા જો બેઠા નિરાતે, દીકરીઓ બેનું માવડીઓ બેઠા છે. એટલે મારે એક વાત કેવી છે માવડીઓના માટે ખાસ. માવડીઓને બધી ખબર હોય. શું ખબર? વૃદ્ધ ડોશી માટે વાત કરું. વૃદ્ધ માવડી હોય ને જે, એની વાત કરું છું. એને ખબર હોય આજથી 25 વર્ષ કે 30 વર્ષ 50 વર્ષ વયા જતો. હાવ 50 વર્ષ પહેલા દવાખાના એટલા બધા હતા નહીં. દવાખાના નહોતા. માવડીઓને પૂછ લેજો. માવડીઓ એટલે મોટી ઉંમરના, એનું કહું છું. એને પૂછ લેજો. દવાખાના હતા જ નહીં. આપણે ત્યાં શું હતું? બહુ તાવ સડે ને એમાંય વગડો હોય, નેહડા હોય ને પછી દીકરી દીકરાને એટલો તાવ ચડે ને અડધી રાત થાય અને હફલિયું લે. દાખલા તરીકે એક દીકરો છે ને હફલિયું લે અને પછી પોતા મૂકે, ભૂઈ રહ માખે. જેને માખ્યા હોય એને ખબર હોય ને, કે માવડીઓને પૂછી લેવું. અમને માખ્યા નાના હતા ત્યારે. ગાયર કરેલું ખોરડું હોય, એમાં પાણી રેડવાનું, ગાયરમાં સીધું પાણી રેડી દેવાનું, એમાં મીઠું નાખવાનું, એના માથે કાહાની તાહળી આમ ગહવાની.
અને એ જે થાય ને એમાંથી એમ માખવા ઈ અહીં લગાડવાનું માથું ઉતારવા હાટું આ ભૂમિરહ કહેતા. હવે આવું બધું કરે અને સતાય તાવ ન ઉતરે અને એમ થઈ જાય કે અરર હવે શું થાય, કેમ હવાર થાય, ક્યાંય દવાખાનું તો નજીક હોય નહીં, હવે હું ક્યાં જાઉં કરીને આમ અડધી રાતે ધૂપેલીઓ લઈને ફળાની સામે બેહી અને અવળી આંચ નાખીને એમ કે હે માં હવે હું ક્યાં જાઉં. તેથી ફળાના હોકારા જાણે થવા માંડે અને 10 મિનિટ થાય ને તાઈ દીકરી કે દીકરાના શરીરમાંથી તાવ ન હોય, ઠંડુ શરીર થઈ ગયું હોય, ભલા માણસ તાવ વયો ગયો. આવા કેટલાય દાખલા છે, એ માવડીઓને પૂછી લેજો, કેટલાય દાખલા છે. હું ક્યાં જાઉં તેથી માં નાગલ એમ કે અહીંયા આવી જતા રે, ક્યાંય જવાની જરૂર નથી. ફળાના વિશ્વાસ ઉપર બધું હાલતું હોય એવા અહીંયા ફળા બેહર્યા છે. ફરીને આપણે બધાને અભિનંદન આપી પધારેલા બધા મને નામની ખબર ન હોય પણ બધા જ મહેમાનો સરમોડ માથે છે આ પરિવારને અમારા માટે, એટલે આ બધાનું સ્વાગત કરું છું. ફરીને ભુવાશ્રીને, સંતોને, પઢિયારને બધાને નમન કરી અને મારે અહીંથી શરૂઆત કરવી છે. બહુ સરસ વ્યવસ્થા કરી છે, અદ્ભુત રીતે આવડું મોટું આ ગ્રાઉન્ડ છે અને પવન એનું કામ કરે છે. હવે તો ગમે ત્યારે આવી જાય, કાંઈ નક્કી જ નહીં. વરસાદે ગમે ત્યારે આવી જાય, કાંઈ નક્કી નહીં. આપણે ઉપાડા લીધા હતી કે તમે લ્યો તમારે થોડુંક તો, બાકી એણે એનું કર્તવ્ય મૂક્યું જ નથી. જો એક વાત કરું પછી શરૂઆત કરું. અટાણે આપણે તો બધો આ દેહી ડાયરો છે અહીંયા તો બધા જો પાઘડિયું ખૂબ દેખાય છે. આ અમુક પાઘડિયું છે એટલે 20 વર્ષ વધીને 15 વર્ષ કે 20 વર્ષ પછી આ ધન જોવા નહીં મળે, અરબો ખરબો રૂપિયા મળશે. પણ આ ધન જે આપણને મળ્યું હોય ને આ પાઘડિયું જૂની, એની ઇજ્જત કરી લેજો. હા, બાકી એકવાર ઈ ખૂણો ખાલી થયો ને પછી બ્રહ્માંડમાં કોઈની ત્રેવડ નથી કે ખૂણાને ભરી શકે ભલા માણસ. એ વાત હાવ પાકી છે. હા, એને બહુ સાચું. બધું હોય કે ન હોય ઘરમાં બધું લૂંટાવી દીધું પણ આપણા ફળા ને આપણો દ્વારકા વાળો ને આપણી શ્રદ્ધાને ન જવા દીધી. તમે જોયું નહીં? વાવાઝોડા આવ્યા, રોગ આવ્યા, હમણાં કોરોના આવ્યો ને, માણસે મૂકી દીધી, જમાનાએ એનું કામ કરી લીધું. ભાઈઓને અડવા તૈયાર નહીં, મા બાપને અડવા તૈયાર નહીં. તો એવા રોગ તો પહેલાંય આવતા હતા પણ છતાંય ધર્મને ન છોડ્યો, બધું છોડી દીધું. ધર્મને નથી છોડ્યો એટલે આજે આપણે મંદિરો બનાવી છે, એટલે શ્રદ્ધા આપણામાં રાખી. અટાણે કેટલાય બોલે છે, અટાણે તો ઉલળી પડ્યા છે ને એમાં આપણા જ. હું હમણાં ઘણા પ્રોગ્રામમાં કહું છું ને અહીંયા કહી દઉં, આપણે આપણા ધર્મને કે આપણી સંસ્કૃતિને બીજા કોઈની કાંઈ ત્રેવડ જ નથી. આપણા ધર્મને કાંઈક નુકસાન કરવું એ ત્રેવડ નથી. અમુક વર્ષો પહેલાં, સદીઓ પહેલાં ભલે આક્રમણકારીઓ આવ્યા, મંદિર તોડી ગયા, તોય આપણા બાપદાદાએ શ્રદ્ધાને એમ રાખી. પણ આપણામાંથી જે મેકોલેના ઇન્જેક્શન મારેલા મેકોલેના દીકરા થયા છે ને, જે આપણામાંથી એટલે હિન્દુમાંથી, એ તમે જોઈજો સારું કામ કરો ને તોય કોમેન્ટો કરી છે. આ બધા દેખાડવા કરે છે તો તું દેખાય નહીં ખબર પડે. તમારે પૈસા ઉડાડતા શું કે ખબર, તમને ખબર ન હોય બધા ક્યાંથી આવે છે એ અમને ખબર હોય તો તું બાખોર ઉપાડ લે. માંડ બાખોરું પાડીને કાઢવા ને માંડ ઉડાડવા. પાડની તો અમને ખબર હોય કારણ કે એને ગમતું જ ન હોય, નેગેટિવ વિચારો જોઈએ એના, કારણ કે એના અંદર એ કચરો જ ભર્યો છે. હવે કચરો ભર્યો એમાં તમે શું કરો? મેં એક દુઓ લખેલો કે કાળજીથી કરવી પડે દૂધ તણી દરકાર. દૂધની એટલે આમાં દૂધની બધા આપણે ખબર હોય, બેનો દીકરીઓને તમે જો લીંબુનો હાથનો અડી જાય, શાહીનો અડી જાય, કઢવું પડે, ફ્રીજમાં મૂકવું પડે, ફ્રીજ ન હોય તો એને હારે ઠેકાણે મૂકવું પડે, ટાઢો પાણી યારા પાસે મૂકવું પડે, બગડી જાય. બેનું બીક જ હોય, એ દૂધનું જ ધ્યાન રાખવું પડે. કોઈ બેને કીધું એઠવાડાનું ધ્યાન રાખજો બગડી ન જાય. એ તો આપણને બગાડે પાસેથી નીકળી તોય. એઠવાડનું એકવાર એઠવાડ બની ગયા ને એને બીક જ નથી. જે નથી બગડ્યા એનું જ ધ્યાન રાખવાનું છે. આ વાતો, આ પ્રોગ્રામો, આ શ્રદ્ધા એ જેને જોડાયેલા છે એના માટેના પ્રોગ્રામો, સતવાણી ભજન છે. નાથ મોરડા કાઢીને કે એને ખબર જ નથી. ગમે એ વાત કરશે તો એકચ્યુઅલી અમારે મગજમાં નથી બેસતું. તારે મગજ હોય જ બેહે ને, આ સીધી વાત છે. એટલે હું તમને કહું, મોર્ડન યુગની વાતો અત્યારે બધા બહુ કરે. એકચ્યુઅલી મોર્ડન યુગ છે ને આ બધું છોડો. આ બધા ફળા અને મંદિર ને શું છે બધું પછી અંદરથી ખવાઈ ગયેલા હોય. પછી બે માણસને બંગલા નોખા હોય, પાછા ભાઈઓ તો બોલતા જ ન હોય. બે માણસના નોખા બંગલા એ વાતો કરે. એકચ્યુઅલી શિક્ષણમાં ધ્યાન દો, આગળ વધો, આ બધું છોડો. લે એટલે અમારે તારા જેવું જનાવર બની રહેવાનું? અમારે આના વગર હક થાય? આજે નીંદર ઉડે તો આપણે પડખું પરી તો એમ કે હે માં જોગ માયા, તો જ મજા આવે. આપણા ઉપર ચારે બાજુ માના હાથ હોય એવું આપણી ફિલિંગ જ આવ્યા કરે. કાંઈ પણ થયેલી હે માં એમ થઈ જાય, જાગતી જોઈ હે માં. અને એનાથી આગળ ગયા ઝેર જ છે. હાવ ડિપ્રેશનમાં ફરે દુનિયા. હાવ અડધી દુનિયા ગાંડી છે. હમણાં રિચાર્જ આવ્યું. ગાંડી એટલે શું કાંઈ પાગલ મગલ છટકી ગયા નહીં, શ્રદ્ધાથી ગયા એટલે પછી મન સ્થિર રહેવું જોઈએ ને. આ ડબરો છે ને આ મન એવું છે કે સ્થિર જ ન રહે, પછી હળિયું જ કાઢ્યા કરે, ગમે ત્યાં વયું જાય. નો કરવાના થઈ જાય, નો ખાવાના ખવાઈ જાય, નો પીવાની પીવાઈ જાય, કારણ કે સ્થિરતા તો છે જ નહીં. આ તો યોગનો દેશ છે, યોગીનો દેશ છે. યોગી એટલે શિવ, યોગેશ્વર એટલે કૃષ્ણ, અને યોગીની એટલે માં. આપણે દેશી ભાષામાં જોગણી કહી ને, યોગીની. એ નાગબાઈ ને યોગીની કહેવાય.
હા, પીછળને યોગીની કહેવાય, મોગલને યોગીની કહેવાય, શક્તિને યોગીની કહેવાય, સિકોતેરને યોગીની કહેવાય. યોગ એક મનને સ્થિર રાખવું, શરીરને તોડી નાખવું, એ આપણા સનાતનમાં હતું. શરીરને તોડી નાખવાનું, શરીરને હક નહીં લેવા દેવાનું, મનને એક જગ્યાએ બેહારી દેવાનું. હવે અટાણે આપણે શું થયું છે, શરીર સોફે આડું પીડ્યું, મન હળિયું કાઢતું, પછી ક્યાંય ના ન રહી, ખબર જ નથી. પોતાના પરિવાર ભૂલાઈ જાય, લગ્નમાં નથી હર એને હા ભૂલાઈ જાય ને, સ્થિરતા જ નથી રહી. હા, એવું બહુ પછી ડખા થાય. હા હા, સરસ, વાહ સરસ. મને ભાઈ સારી યાદી કરાવી કે હિન્દુત્વ માટે જબરજસ્ત કામ કરે છે અને હિન્દુત્વ માટે કાયમના માટે અડીખમ ઊભે છે એવા જીતુભાઈ MLA સાહેબ. મેં નામ તો બોલ્યું હતું ધારાસભ્યશ્રીનું, પણ ફરીવાર જોરદાર તાળીથી એકવાર વધાવો. એ તો એની સરળતા જ દેખાડે છે, કોઈને ખબર ન પડે કે ધારાસભ્ય આવ્યા છે. નકર ઠેઠ આમથી તો 10-20 જણા હારે કેવડો કરતા આવે, ક્યાં બેહવાનું છે જરાક જોઈ લેજો, મારી એન્ટ્રી થાય છે. બધા એવા ન હોય, કોક પણ એની સરળતા એવી રીતે ખબર ન પડે એમ બેહી ગયા. એટલે આપણે અમે પરિવાર બુંધવા પરિવાર તરફથી ફરીવાર આપનું અહીંથી સ્વાગત કરીએ છીએ. પણ મારે હજી તો હું ફાઉન્ડેશન બાંધું છું. આ ખાલી યુવાધન આજે અમને ખૂબ સાંભળે ને એટલે મને થોડી આ વાતો હવે બીજી ચોખવટી કરી દો. હું અહીંથી આ બધી વાતો કરું એટલે અમે બધી કંઈક નોખી દુનિયાના એવું ન હોય. આ કોઈ મારી વસ્તુ નથી, મારી એટલે અમારી કોઈ નહીં. અમે જે અહીંથી દઈએ છીએ ને આ આપણી પરંપરાએ બંધાવેલી સિસ્ટમ છે. સિસ્ટમ એટલે અત્યારની ભાષામાં બોલું, નહીતર ધરોહર કહેવાય જૂની બધી આપણી. આપણા બાપ દાદા જે વસ્તુ કહેતા આવ્યા, માતાજીના ગુણગાન ગાવા, આપણી સંસ્કારની વાતો ફેલાવવી, એ જે કરી ગયા ને, પડ બાંધી ગયા ને, એટલે આ સ્થાન અમને થોડુંક આવડી ગયું છે. અહીંથી અમે બોલીએ અને એ પરંપરાને તમે નિભાવો, ગોળ કરો, પડકારો આપો, તકલીફ પેઠો. અહીંયા તો પવન છે ને આજ હાંકેડ નથી, નકર કોકની કોણી પડખામ લાગતી હોય તો આવો કોણી અહીંયા લાગે હોય ને, પરસેવે રેબજેબ થઈ ગયા. શું કામ? બાપ દાદાની પરંપરા છે. મારા બાપ દાદા જેના માટે પાળિયા થઈ ગયા, માથા થઈ ગયા છે, આમાં બેઠેલી એક પણ જ્ઞાતિ એવી ન હોય. હું કાયમ કહું છું, જેના બાપ દાદા એ રાષ્ટ્ર માટે લડ્યા ન હોય, કઈ રીતે એ સમજાવવા માટે કલાક જાય. હું આખી જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ જાતિ, આ તો યુદ્ધો આખા વાંસો તો ખબર પડે. મહારાણા પ્રતાપ એક લડતા હોય તો એને આરે આખા મેવાડની દરેક જ્ઞાતિ જોડાયેલી. માલધારીઓ કે દૂધ અમે પૂરું પાડીશું, પહાડમાં વૈયા જાવ બધી સેના લઈ. ખેડૂત એમ કે અનાજ જોઈએ એટલું દઈ, બીજા ખેતર હળગાવી દઈ. જોજો આ આખું ભણો તો ખબર પડે કે રાષ્ટ્રની સેવા કેમ થાય, રાષ્ટ્ર અડીખમ કેમ ઊભું રહે. 50 વીઘાના ઊભા ખેતર હળગાવી દે, કાં પાડી દે, આખું ગામ વળગે, ખેતરો પાડો. શું કામે? દુશ્મનના હાથમાં દાણો ન આવવો જોઈએ. એવા કરે. હુતાર કે અમે રથ બનાવીશું, અમારા કામે વળગી જાય. લુવાર કે તરવારો જે જોઈએ, અને ઠેઠ વણકર સુધી લઈને એમ કે મોસી સુધી. વણકર કે અમે વણવાનું જે આવે એ અમે કામ કરીશું. મોચી એમ કે અમે ઢાલું બનાવશું, મ્યાન બનાવશું. કોઈ જ્ઞાતિ જાતિ એવી ન હોય, દરેક સેવામાં જોડાઈ જાય ત્યારે યુદ્ધ જીતી શકાય આખા. એટલે મારું કહેવાનું કે આપણા બાપ દાદા જે પરંપરામાં જોડાયેલા છે, ઈ સિસ્ટમ આ ડાયરો છે અને એ પરંપરાની ધરોહર તમે સાંભળવા એટલે અમે કરીએ એ જ તમે કરો છો અહીંયાથી, બરોબર? એટલે વાત તમને એ કરતો હતો કે એ પરંપરાની વાતો અમે અમારામાં કાંઈ નથી, પણ અમે જે બોલીએ છીએ ને એ બહુ અમૂલ્ય વસ્તુ છે. એને આપણે બધાને ભેળા થઈને નિભાવવી છે. બીજી ચોખવટ કરી દો, અમને કાયમના માટે પ્રોગ્રામમાં કહું છું, એવો ક્યારેક વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું. બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, એ ગેરંટી આપી છે તમને. हाँ, शब्द संभाल के बोलिए, शब्द को हाथ न पाओ, एक शब्द है औषधि और एक शब्द है घाव. એટલે હું તમને કહી દઉં કે સિસ્ટમ અત્યારના લોકો એમ કે મોડર્ન યુગ છે, મોડર્ન થઈ જાવ તો પંચ તત્વ જે છે ને એ વાત કરું, પછી દુવાસનથી શરૂઆત કરું. પંચ તત્વ જે કામ કરી રહ્યા છે ને, ધરતી, આકાશ, જળ, તેજ ને વાયુ, એને ગમે એવો યુગ બદલાણો એનામાં પરિવર્તન નથી કર્યું. જો પેલી અગ્નિ સાંભળજો, અગ્નિ છે ને એનું કર્મ શું ખબર? એનું કર્તવ્ય શું? ઉપર જ જવાનું. ગ્રેવિટીની તાકાત નથી. ગુરુત્વાકર્ષણ જે કહે ને ગ્રેવિટી, એ ગમે એને હેઠું ખેંચે. આ બોટલ છે પાણીની, આ ઉપાડી જો ગઈ ને હેઠી, એને કોણ ખેંચે? ગ્રેવિટી ખેંચે છે. દુનિયામાં કોઈ વસ્તુ હેઠું જ આવે ને બધું, પણ ગ્રેવિટીની તાકાત નથી અગ્નિને હેઠી લઈ શકે. અગ્નિ ઉપર જ જાય એના, કારણ કે એનું કર્ત એને હોપેલું છે, એ મૂકવાનું જ નહીં. સંઘર્ષ ગમે એવો કરવા પડે. હવે એ મોડર્ન યુગ આવ્યો ને અગ્નિ એમ કહે તો એકચ્યુઅલી મોડર્ન યુગ છે, મારે નીચે જવું છે તો બેનું રોટલા કેમ કરે? સુલામ તાપ કરે તો અગ્નિ હેઠી જાય, બળતણમાંથી હેઠી, તો ઉપર તાવડી કેમ ધગે? પણ એનું કર્મ ન સડે. એ થોડા માણસ છે, એ દેવ છે. એટલે આપણે અગ્નિને દેવ કહીએ છીએ. અગ્નિ ઉપર જ જાય, પાણી નીચે જ આવે. ગમે ત્યાં મૂકો નીચે જ આવે.
ફુવારો કરો તો એનો ફોસ હોય હવા નીચેથી પ્રેશર ત્યાં સુધી જાય તરત પાછો વળે ને. શું કામે એને કરમ હોપેલું તારે નીચે જ આવવાનું. એનું કરમ ન છોડે. એને આપણે વરુણ દેવ કે પાણી એ દેવ છે એનું ન છોડે. પવન આડો ચાલે. પવન તમે જો આમ જ ચાલે આડો ચાલે. પવન ઊભો ન જાય. કોક દીક બહુ ચારે બાજુ ભૂલમાં ભેળું થવાય જાય તો આંટી થાય એને વંટોળિયો કહેવાય. પણ એ તરત વિખાઈ જાય કારણ કે કરમ ભૂલે નહીં. પવન આડો ચાલે અગ્નિ ઉપર જ જાય પાણી નીચે જ આવે આકાશ ઉપર જ સ્થિર રહે. નવ ઈ પણ દેવ છે બરોબર. ધરતી દેવ છે માં છે. ધરતી છે એને કરમ ઈ છે કે એને સ્થિર નીચે જ રહેવું. કોક દી ખાલી જરાક ધ્રુજ્યા ખરી આપણા પાપ જોઈને તા તો આપણે હાવ હલબલી જઈ. હવે સાંભળજો ધરતી નીચે જ સ્થિર રહે. કોક દી ખાલી આમ એને કમકમાટી આવે ને આપણા પાપ જોઈને તા તો આપણે ક્યાં ના ક્યાં ભલમ થઈ જાય. હવે સાંભળો ધરતીને એમ થયું હોય તો એકચ્યુઅલી મોર્ડન યુગ છે મારે નાચવું છે. એ બે ઠુમકા મારે ને તો આખું ભારત ઉલળીને આફ્રિકામાંથી આપણે બધા ઢાકી લો. આફ્રિકા ઉલળીને અમેરિકામાંથી જાય. ગોળો જોયો ને પૃથ્વીનો જોઈજો પણ નો કરે. એ માં છે એ થોડી મોર્ડન યુગને ઠુમકા મારે કોઈ દી. હા પાણી નથી હોય તો મોર્ડન યુગ છે મારે જરાક નાચવું છે. તળાવ ભર્યું હોય આમાં ક્યાંક તમારે આજુબાજુ નાસ્તું નાસ્તું ઉપડ્યું હોય તો ઉપર કોકના ખોરડા માથે જોજો તમે. આ બહુ સમજવા જેવી વાતો વિજ્ઞાનને હારે લઈને કહું છું. તાકાત કહેવાનો અર્થ એ છે. એટલે આપણું સનાતન ધર્મ એ બધાને દેવ કહે છે. તેનું કર્તવ્ય ન છોડે જમાનો ગમે એટલો બદલી જાય તો એ પરંપરા અને એ પંચ તત્વને પકડીને જે ચલાવે છે એ અમારી માં નાગબાઈ છે. એના સાનિધ્યમાં હું અને તમે અટાણે મળ્યા છીએ. એના ગુણગાન ગા. ધરતી આકાશ જળ તેજ ને વાયુને ચલાવવા વાળી કોઈ હોય તો એ બ્રહ્માંડ ભાંડોદરી છે. એ માં છે. એ વાતો કરવા માટે હું આપની સમક્ષ આવ્યો છું. એટલે આ ધર્મોત્સવ છે. અહીંયા આ 2-3 દિનો જે ઉત્સવ હોય દીકરાના લગ્નનો કે દીકરીના લગ્ન હોય તો એ 2 દિનો હોય. ભલે કોઈ 8 દિવસ વધારે પૈસાવાળા કરે પણ આમ 2 દિવસ. જેમ પૈસાવાળા મોટા ઉત્સવ કરે એમાં આનંદ ઓછો હોય. બહેનોને એક ચિંતા બીજી હોય. બહુ રૂપિયાવાળા હોય ને એને બે ચિંતા હોય. ભાઈને કઈ ચિંતા હોય કોણ આવશે કોણ નહીં આવે. આપણે દેશીને વાંધો ન એ બધા આવી જાય તમે તમારે ભાઈ આવો એને કાંઈ વાંધો નથી. ભાઈ હું વાંધો છું હું માફી માગી લઉં ને. હા અને ઓલાના તો ઈગો હોય પછી ગભરાતો હોય શું થશે ક્યાંક એવું ઇન્કમ ટેક્સ વાળાને જ નહીં મોકલે ને. એને એ ચિંતા બેનોને મેકઅપ વિખાઈ જવાની ચિંતા હોય. દીકરીઓ રોતી નથી બોલો વળાવે તો રોવે ને. હા પપ્પા રો મને મારે મેકઅપ વિખાઈ જાય. અરે તને કરડે કાળો તરો. આના માટે તને 37 વર્ષની કરી હતી કારણ કે 37 વર્ષની હોય પાછી. આપણે 18 વર્ષ 19 20 વર્ષ એ તો આપણે એ તો બધા ખબર વગર ના કહેવાય છે. એની નજરે કહું છું. એને બીજી ખબર નથી. વિજ્ઞાન એમાંય ઘણું પણ એના ઉપર મારે નથી જવું ને ઘણું બોલી શકું. હા પણ એ તો એને ખબર જ નથી. હવે એટલે મારો કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે આ 3 દિવસનો જે ઉત્સવ છે ને એ પૂરો થઈ જાય ને મૂંધવા નકર દીકરાને લગ્ન કરીને તો થાક લાગે. હાશ મરી ગયા ઈ તો થાકી જાય ગરદણી. આપણે થાકી જાય. તમે જોજો લગ્નમાંથી આવીને સીધું બધું જે જભો પહેર્યો જભો એક બાજુ આમ મૂકીને બધું મોબાઈલ પછી ઓહો મરી ગયા. કાં ત્યાં હાથીએ જોડ્યા હતા પણ લગ્નમાં ગયા હતા એટલે થાક જ લાગે. અને ધર્મોત્સવમાં તમે ગમે ત્યાં જાઓ આ ઉત્સવ કરી છે 3જે દી હોરવે નહીં. હા માડી પર પૂરો કેમ થઈ ગયો ખબર ન રહ્યો. આને કહેવાય ચેતના. આને કહેવાય ધર્મ.